વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતની અંદર નિશ્ચાયક પ્રકરણમાં નવા ટોપિકમાં જઈશું. ઉપનિશ્ચાયક અને સહ અવયવો વાત કરીએ છીએ આપણે. ઉપનિશ્ચાયક માની લો કે નિશ્ચાયકમાં i ની હાર અને j માં સ્તંભનો એક ઘટક છે aij. તો aij નો ઉપનિશ્ચાયક એટલે aij નામનો ઘટક જે હાર અને જે સ્તંભમાં હોય, મતલબ એ i ની હાર અને j માં સ્તંભમાં છે, તો એ ઘટકોને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થાને રાખી મળતા નિશ્ચાયકને aij નો ઉપનિશ્ચાયક કહે છે. તથા સહ અવયવની વાત અચ્છા ઉપનિશ્ચાયકની વાત ધ્યાન રાખીશું કે જો કોઈ શ્રેણીની કક્ષા n હોય, n કે જે 2 અને 2 થી વધારે છે, તો એના ઉપનિશ્ચાયકમાં જે શ્રેણી પડે ઉપનિશ્ચાયકના મળતા શ્રેણીની કક્ષા શું થશે? n-1 થશે. આ વાત આપણે ઉપનિશ્ચાયક માટે કરી. એ જ રીતે સહ અવયવ, તો aij ના સહ અવયવને કેપિટલ મૂળાક્ષરમાં લખાય છે. તો -1i+j ઇન્ટુ ઉપનિશ્ચાયક aij. મિત્રો, aij ના ઉપનિશ્ચાયકને -1i+j વડે ગુણવાથી મળતી કિંમતને આપેલા ઘટક aij નો સહ અવયવ કેપિટલ aij કહેવાય. હવે આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો, આપણી પાસે એક નિશ્ચાયક છે 2 0 1 3 -3 લખીએ આપણે. આમાં બધા જ ઘટકના ઉપનિશ્ચાયક અને સહ અવયવ શોધીએ. ધ્યાનથી જોજો, 2 નો ઉપનિશ્ચાયક તો 2 નામનો ઘટક જે હાર અને જે સ્તંભમાં છે એને દૂર કરી દો. બાકીના ઘટકોને યથાસ્થાને રાખો, તો બાકીના ઘટકમાં મળ્યું પણ -3 એ પોતે જ છે, તો 2 નો ઉપનિશ્ચાયક -3 કહેવાય. પછી જુઓ 0 નો ઉપનિશ્ચાયક, તો 0 જે સ્તંભ અને હારમાં છે તે દૂર કરી દો, તો શું મળશે? માત્ર 1. તો 0 નો ઉપનિશ્ચાયક 1 કહેવાશે. પછી એ જ રીતે 1 નો ઉપનિશ્ચાયક જોઈએ આપણે, તો આને જે હાર અને જે સ્તંભમાં છે તેને દૂર કરી દો, તો શું મળશે? 0 મળશે. એ જ રીતે -3 નો ઉપનિશ્ચાયક શોધવો હોય, તો એને આપણે જે હાર અને સ્તંભમાં છે તેને દૂર કરી દો, તો શું મળશે? 2. એ આનો ઉપનિશ્ચાયક થયો. મિત્રો, ઉપનિશ્ચાયક પણ નિશ્ચાયક જ છે, પણ એક કિંમત સ્વરૂપે મળશે. ક્યારે? કક્ષા જે હશે ત્યારે. હવે આપણે સહ અવયવ શોધવો છે. તો જુઓ મિત્રો, 2 એટલે શું? 2 નો સહ અવયવ, એને કહેવાય કેપિટલ A11. તો શું વાત કરીએ આપણે? 2 ના ઉપનિશ્ચાયક, તો 2 નો ઉપનિશ્ચાયક કેટલો છે? -3 છે. એને કેટલા વડે ગુણવાના? -1i+j એટલે 1 + 1 -1 ની 2 ઘાત એટલે 1 થશે, ગુણ્યા -3 એટલે -3 થશે. તો મિત્રો, 2 નો સહ અવયવ થશે -3. એ જ રીતે 0 નો સહ અવયવ શોધવો હોય તો એને લખાશે a12. માઈનસ એટલે કેટલી ઘાત આવશે? 1 + 2 એટલે 3 ઘાત આવશે મિત્રો, ઇન્ટુ 0 નો ઉપનિશ્ચાયક કેટલો છે? 1. -1 ની 3 ઘાત -1 ઇન્ટુ 1 એટલે આન્સર આવશે
-1 મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાની વાત છે કે 0 નો સહઅવયવ શોધ્યો આપણે તો શું મળશે આપણને -1 મળશે. એ જ રીતે તમે 1 નો સહઅવયવ જાતે શોધો, -3 નો પણ સહઅવયવ જાતે શોધો. બોલો ખ્યાલ આવી જાય છે. હવે આપણે બીજો નિશ્ચયક લઈએ છીએ જેનાથી આપણને ખ્યાલ આવશે. ખાસ મિત્રો આપણે પાસે નિશ્ચયક છે 2 0 4 1 3 -2 -1 5 અને -3. આપણી પાસે આ એક નિશ્ચયક છે. એમાં પ્રથમ બે હારના ઉપનિશ્ચયક આપણે શોધીએ. બરોબર ધ્યાનથી સમજજો મિત્રો. સૌથી પહેલા લખીએ છીએ 2 નો ઉપનિશ્ચયક. તો 2 નામનો ઘટક જે હાર અને જે સ્તંભમાં છે એને દૂર કરી દો તો બાકી શું મળશે તમે જુઓ 3 -2 5 -3. આ બંનેનો ગુણાકાર 3 × 3 9 એટલે -9 -5 × -8 એટલે -10 થશે. -9 + 10 આનો આન્સર આવશે 1. એ જ રીતે 0 નો ઉપનિશ્ચયક. તો 0 નામનો ઘટક જે હારને સ્તંભમાં છે તેને દૂર કરો 1 -2 -1 -3. આ બંનેનો ગુણાકાર -3 માઈનસ આ બંનેનો ગુણાકાર 2 થશે તો આન્સર આવશે -5. પછી 4 નો ઉપનિશ્ચયક શોધીએ મિત્રો. તો 4 નામનો ઘટક જે હારને સ્તંભમાં છે તેને દૂર કરો 1 3 -1 5. તો 5 × 5 માઈનસ બંનેનો ગુણાકાર માઈનસ એટલે કે +3 થશે આ 8. એ જ પ્રકારે 1 નો ઉપનિશ્ચયક. તો 1 નામનો ઘટક જે સ્તંભ અને હાર છે તેમાં દૂર કરી દો 0 4 5 -3. બંનેનો ગુણાકાર 0 -4 5 20. આનો આન્સર આવશે -20. બોલો બધું સમજાય છે મિત્રો તમને? તો બરોબર સમજવાનું રાખીશું આપણે. એ જ પ્રકારે 3 નો ઉપનિશ્ચયક. તો 3 નો ઉપનિશ્ચયક માટે આ હાર અને આ સ્તંભને દૂર કરી દો તો 2 4 -1 અને -3. આનો ગુણાકાર -6, આનો ગુણાકાર -3 ને -4 -6 + 4 એટલે કે -2 થશે. એ જ પ્રકારે -2 નો ઉપનિશ્ચયક 2 0 -1 5. બંનેનો ગુણાકાર 10 - 0 એટલે કે 10 પડે છે. હજુ પણ મિત્રો આના ઉપનિશ્ચયક તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે આ વિડિયો જોયા પછી. ઓકે, હવે આપણે બધાના આ જેટલા પણ ઘટકના નિશ્ચયક શોધ્યા છે ઉપનિશ્ચયક એ બધાના સહઅવયવ શોધીએ. બરોબર સમજો. 2 નો સહઅવયવ એને લખાશે A11. વ્યાખ્યા શું કહે છે? 2 ના ઉપનિશ્ચયકને -1/i + j એટલે કે 1 + 2 વડે ગુણીએ તો -1 ની 2 ઘાત એટલે 1 × 1. આનો આન્સર મળશે આપણને 1. એ જ રીતે 0 નો સહઅવયવ એટલે A12 લખાશે -1 ની 3 ઘાત અને 0 નો ઉપનિશ્ચયક -5. -1 ની 3 ઘાત -1 × -5 એટલે 5. પછી એ જ રીતે 4 નો સહઅવયવ A13 મિત્રો -1 ની 4 ઘાત અને 4 નો ઉપનિશ્ચયક 8 -1 ની 4 ઘાત 1 × 8 એના બરાબર 8. એ જ રીતે 1 નો સહઅવયવ એને લખાશે A21 -1 ની 2 + 1 3 ઘાત ઇન્ટુ એનો ઉપનિશ્ચયક છે -20 તો -1 × -20
આનો આન્સર આવશે 20. એ જ પ્રકારે 3 નો ઉપનિશ્ચાયક બરાબર a22 -1 ની 2 + 2 એટલે 4 ઘાત આવશે ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક -2 1 ગુણ્યા -2 એટલે -2. એ જ પ્રકારે -2 નો સહઅવયવ એને કહેવાશે a23 -1 ની 2 + 3 એટલે 5 ઘાત થશે. એનો સહઅવયવ 0 છે, 0 સાથે કંઈ પણ ગુણાય એટલે ઉપનિશ્ચાયક 0 છે એટલે 0 ગુણ્યા કંઈ પણ 0 રહેશે. હવે મિત્રો આપણે શું કામ શોધ્યું? હવે આના પણ તમારે સહઅવયવ જાતે શોધવો. હવે આપણે ચોક્કસ નિર્ણય ઉપર આગળ વધવાનું છે મિત્રો. શું કરીએ છીએ? a11 a12 a13 a13 દરેક પહેલી હારના દરેક ઘટક સાથે એના જ સહઅવયવનો ગુણાકાર લઈએ છીએ. જુઓ કોણ કોણ છે? અહીંયા 2 છે, 0 છે અને 4 છે. એ બધાના સહઅવયવ શું મળ્યા આપણને? તો 1 મળ્યા, આનો સહઅવયવ 5 મળ્યો અને આનો સહઅવયવ 8. આપણે બધાનો ગુણાકાર કરીએ. 2 + 0 8 × 4 = 32 32 + 2 એટલે આપણને જવાબ મળે છે 34. એ જ પ્રકારે જો મિત્રો a21 કેપિટલ A21 a22 કેપિટલ A23 બીજી હાર સાથે એના જ સહઅવયવનો ગુણાકાર કરીએ. જો બીજી હારમાં કોણ છે? 1 3 અને -2. એના સહઅવયવ કોણ છે? તો 20 -2 અને 0 છે. એ બધા વચ્ચેની આપણે સરવાળો 20 3 × 2 -6 અને અહીંયા મળે છે આપણને 0. ક્યાંક આપણી ભૂલ પડી છે, આપણે જોવાનું છે. મિત્રો આપણી ગણતરીમાં જો અહીંયા 10 - 0 એટલે ખાસ આપણે ચીટ રાખવાની છે. અહીંયા કોઈ પણ જગ્યાએ ભૂલ ન પડે. તો અહીંયા પણ -2 નો જે સહઅવયવ આવશે એ પણ 10 -1/5 એટલે -1 * 10 એટલે કે -10 આવશે. તો અહીંયા -10 આપણે લેવાના છે. તો અહીંયા 20 -6 -+ 20 20 ને 20 40 - 6 એટલે મળશે આપણને 34. અહીંયા જો બંને જવાબ સમાન મળ્યા. હવે આપણે વિચારવાનું છે કે આપણે આ ઘટકો લઈએ a11 પછી a12 અને a13 એની સાથે a21 a22 અને a23 પહેલી હારના ઘટકો સાથે બીજી હારના સહઅવયવોનો ગુણાકાર આપણે કરીએ છીએ. જો પહેલી હારના ઘટકો કયા કયા છે? 2 0 4 એટલે 2 0 અને 4. પછી એને બીજી હારના સહઅવયવ લેવાના છે. બીજી હારના સહઅવયવ પણ 20 -2 -10 20 -2 -10 પછી બધાનો સરળ કરીએ તો આ થઈ ગયા 40 આ થઈ ગયા 0 આ -40 એટલે જવાબ 0 મળે છે. તો મિત્રો મારે તમને એમ કહેવું છે કે જો કોઈ નિશ્ચાયકની કોઈ પણ હાર સાથે તેના જ સહઅવયવો અથવા કોઈ પણ એક સ્તંભ એની સાથે તેના જ સહઅવયવોનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય મળશે. પરંતુ નિશ્ચાયકની કોઈ હારને અન્ય હારના સહઅવયવો સાથે ગુણી અને ઉમેરીશું તેવું નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 મળશે. આ તમારે ધ્યાન રાખવાનું. આવા પ્રશ્નો MCQ માં પૂછાય, બરોબર આપણે સમજવાનું મિત્રો. તો આના ઉપરથી ઉદાહરણ નંબર 19, 20, 21 અને સ્વાધ્યાય 4.4 તમારે સમજદારીથી જાતે પ્રેક્ટિસ કરવાની અને બધા આન્સર લાવવાના છે. થેન્ક યુ.